મોતની વેળાની આ અયાસી નથી ગમતી મરીઝ, હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે. મરીઝ સાહેબનો આ શેર, એનાથી મારા વિડીયોની શરૂઆત કરવી છે. ફોન જોગી કૃષ્ણાની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. એક એવી કહાની સામે આવી છે આ 2 દિવસમાં જે કીધા વગર ના રહેવાયું, તો હું અહીંયા તમારી આગળ છું. વાત કરવી છે હરીશ રાણાની. 13 વર્ષથી કોમામાં રહેતા હરીશ રાણાને મળશે મોત. હા, દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી. 13 વર્ષથી હરીશ રાણાની સ્થિતિમાં કોઈ જ સુધારો નહોતો. વાત કરીએ, સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને 13 વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણાને પેસિવ યુથનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી દીધી છે. હરીશ રાણા 13 વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં 4થા માળેથી નીચે પટકાઈ ગયા હતા, જેના કારણે એને પરમનેન્ટ વેજીટેટિવ સ્ટેટમાં એ જતા રહ્યા હતા, જેનાથી એ અત્યાર સુધી પથારીવશમાં છે. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈ તેના ઈચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા. આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે દિલ્હીની એક હોસ્પિટલ પાસેથી રિપોર્ટ મંગાવ્યો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડા અનિશ્ચિત કાળ સુધી રાખી શકાય નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે પેસિવ યુથનેશિયાની મંજૂરી આપી દીધી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઈફ સપોર્ટ જેમ કે વેન્ટિલેટર છે, ફીડિંગ ટ્યુબ, આ બધું હટાવી લેવાય છે, જેનાથી કુદરતી રીતે દર્દીનું મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે આવા નિર્ણય લેવા બહુ જ મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુઃખદ છે, જેના કારણે આ નિર્ણય લેવો પડે છે. હવે તમને એવું વિચાર આવતો હશે કે એવું તો કેવું સ્ટેજ છે જેમાં દર્દી જતો રહે અને એ હંમેશા માટે પથારીવશ થઈ જાય. સમજો, પરમનેન્ટ વેજીટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેની આસપાસના વાતાવરણનું એને ભાન જ નથી રહેતું. આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે, પણ તે ક્યારેક ઊંઘે ક્યારેક જાગે તેવું પણ લાગે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી. આવી સ્થિતિ હરીશ રાણાની થઈ હતી. કોઈ સૂચનાનું પાલન ના કરી શકે અથવા તો કોઈ હલનચલન ના કરી શકે, જેમ કે બોલી ન શકે, અને કોઈ વસ્તુ તમે કહો તો એનું પાલન પણ એ ન કરી શકે. એટલું જ નહીં, આ પ્રકારના દર્દી ક્યારેક અવાજ જો સંભળાય કોઈકનો તો એક તરફ ડોક થાય, હા, ક્યારેક રડવા, ક્યારેક રડીને, ક્યારેક હસીને એવી પ્રતિક્રિયા આપે, પણ સમયસર નહીં. એવી જ રીતે કોમામાં આંખો બંધ હોય છે, દર્દીને ઊંડા નસકોરા પણ બોલતા હોય એવું લાગે કે બોલી શકે, કે એવા નસકોરા પણ બોલાવી શકે, જેથી તે ગાઢ ઊંઘમાં હોય એવું પણ આપણને ક્યારેક લાગે. આ ઉપરાંત તેઓએ કોઈ પણ પ્રકારના અવાજ કે પછી સ્પર્શની પ્રતિક્રિયા પણ આપણને આપતા નથી. એટલે તમે વિચારો કે હરીશના માતા પિતાની સ્થિતિ છેલ્લા 13 વર્ષથી કેવી થઈ હશે, કે એમનો એવો એક દીકરો કે જેને પથારીવશ જોયો, એની એટલી સેવા કરીએ, એના પ્રત્યે એક એવી હોપ હોય કે યાર આજ નહીં તો કાલે એ સરખો થશે, એવી હોપમાં એમને 13 વર્ષ કાઢ્યા અને અંતે એમને ઈચ્છા મૃત્યુની માંગ કરી. આમ તો ભારતમાં સક્રિય ઈચ્છા મૃત્યુને અવૈધ અને હત્યા માનવામાં આવે છે. જો કે સુપ્રીમ કોર્ટ અનુસાર દર્દી પહેલાથી જ પોતાની લેખિત વિલ બનાવી શકે છે. કોઈ પણ મામલો હોય તો ભારતમાં ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી લેવી ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને લઈને દિલ્હી એમ્સ પાસે પણ રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટમાં એમ્સે કહ્યું હતું કે હરીશ ક્યારેય સાજો થઈ શકશે નહીં, જ્યારે જસ્ટિસે કહ્યું હતું કે આ રિપોર્ટ ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું હતું કે આ અમારા માટે બહુ મોટો નિર્ણય છે અને મુશ્કેલ નિર્ણય પણ છે, પણ આ યુવકને
અપાર દુઃખમાં ન રાખી શકીએ. એટલે કોર્ટે પાછલી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અમે તે સ્ટેજ પર છીએ કે જ્યાં અમારે અંતિમ નિર્ણય કરવો પડશે. હવે સમજાયું ને? મરી સાહેબનો આ શેર કદાચ હરીશ પણ કંઈક જ્યારે પથારી વશમાં હશે ત્યારે એની પણ આ જ વેદના હશે. એના માતા પિતાને એની સેવા કરતા યા તો તડપતા જોતા હશે એના પ્રેમ માટે, એના અવાજ માટે, એના હાસ્ય માટે. ત્યારે ચોક્કસથી એક નવાઈની વાત છે કે જ્યારે દેશમાં પહેલી વાર કોઈને આવી રીતે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવી છે અને તમારા સુધી આ માહિતી પહોંચાડી મારી એક ફરજ છે. ફરીથી અંતે જતાં હરીશની એક લાગણી મને કહેવાનું મન થાય છે કે મોતની વેળાની આ અય્યાશી નથી ગમતી મરીઝ, હું પથારી વશ રહું ને આખું ઘર જાગ્યા કરે.